ચૂંટણી પૂરી થતાની સાથે જ વોર્ડ નંબર 14ના કોંગ્રેસના જીતેલા ઉમેદવારો પ્રજાની વચ્ચે પહોંચી ગયા છે અને જ્યાં પ્રજાને સૌથી મોટી પીવાના પાણીની સમસ્યા છે ત્યાં જઈને લોકોની વચ્ચે ઊભા રહ્યા છે। વોર્ડ નંબર 14 કે જ્યાં કોંગ્રેસના બે ઉમેદવાર વિજેતા બન્યા છે, દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ, તેઓ હવે લોકોની સમસ્યા કઈ રીતે દૂર કરી શકાય તે માટે લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યા જાણી અને તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। માટે તેઓ પહોંચી ગયા હતા પથ્થરગેટ વિસ્તારમાં, જ્યાં ખારવાવાડમાં લોકોને ગંદા પાણીની સમસ્યા છે। અહીં પીવાનું પાણી નથી આવતું, અહીં કોલ્ડ ડ્રિંક જેવું કાળું અને વાસ મારતું ગંદુ પાણી લોકો પાસે આવે છે અને જેના કારણે લોકો હેરાન થઈ ગયા છે। લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હોય અને ત્યારે વોર્ડ નંબર 14ના કોંગ્રેસના ઉમેદવારો કે જે હાલમાં ચૂંટણીમાં જીત હાંસલ કરી લોકોના કામ કરવા માટે આગળ આવ્યા છે, તેઓ પહોંચી ગયા હતા ખારવાવાડ વિસ્તારમાં, લોકોની સાથે ઊભા રહ્યા છે અને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે। જ્યારે વિકાસની મોટી મોટી વાતો થાય છે તો હજુ એ પ્રાથમિક સુવિધા પીવાના પાણીની તે પણ ચોખ્ખું આપવામાં કેમ નથી આવતું, તેને લઈને તેમણે તંત્ર પર આકરા પ્રહારો કર્યા અને આગામી 3 દિવસમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ પણ લોકો સાથે મળી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। कॉल खसते हैं। હું મહિલા છું, સવારે ઉઠીને હું પણ પાણી ભરું છું। અગર આવું પાણી પીવામાં આવશે તો પ્રશાસન શું ઊંઘી રહી છે હજુ સુધી? આટલા મહિનાઓ થઈ રહ્યા છે, તમે કામો કરી છો, ફક્ત નોટો છાપી રહ્યા છો। છેલ્લા 3 દિવસની હું વોર્નિંગ આપી રહી છું, ના તો આ દરેક અધિકારીના ટેબલ ઉપર આ પાણી મળશે એની હું વોર્નિંગ આપી રહી છું। જાગૃત થઈ જાઓ અને 3 દિવસમાં અહીંયા આ જગ્યાનું જે ખારવાસ જગ્યા કહેવાય છે, જૂની ખારવાસ, એનું કામ આપણને કરવું અને કરવું જ પડશે। માણસ હવે શાંતિ નહીં રાખે, અમે બધા ભેગા થઈને સત્યાગ્રહ પર ઉતરીશું। જ્યારે તમે આટલા ટેક્સો લો છો, આટલું બધું લો છો, તો ફક્ત ખુદના કમાવા માટે ટેક્સ લો છો। આ આપણી જનતા છે અને આ જનતા બીમાર પડે તો હું નહીં છોડું, એટલું યાદ રાખજો। જે અમારું કામ જીતવાનું નહોતું, અમારું કામ પ્રજાની સેવા કરવાનું હતું, જે અમે કરી રહ્યા છે। હજુ બીજા લોકો ઊંઘતા હશે પણ અમે તો જનતાની વચ્ચે નીકળી ગયા છે। અમારી જનતાને તકલીફ પડી ત્યાં તીર્થ બ્રહ્મભટ્ટ હાજર હશે। જ્યાં જનતાને રાતે 4 વાગે, સવારે 4 વાગે પડી, રાતે પડી, 24 કલાક તીર્થ બ્રહ્મભટ્ટ જનતાની પડકે ઊભો છે। મને જાણકારી મળી કે ખારવાવાડમાં પાણી દૂષિત આવે છે। સવારે 7 વાગે મેં ફેસબુક લાઈવ કર્યું, એના પછી મીડિયાને પણ જાણકારી હતી, મીડિયા મારી પાસે આવી, અમે જનતાને ભેગી કરી। તમે જો આ પાણી, આ બ્લેક વોટર, આ કાળું પાણી, આ કાળા પાણીની સજા સરકાર જનતાને આપી રહી છે। જનતા મોટા મોટા વેરા આપે છે। તો કુદરત જોઈ છે કે બિસ્લરી કિલ્લેનું પાણી એવું આવે, એ લોકોના પ્લાન્ટ કેટલા ચોખ્ખા છે। આપણા પ્લાન્ટ તમે ગાજરોની ટાંકી જોઈ છે, ગાજરોની ટાંકીની હાલત તમે જોઈ છે કોઈ દિવસ? એકદમ તળકલાસ હાલત। આપણે કઈ સદીમાં છે ખબર નથી પડતી। સીધા આ દેશના આઝાદીને 75 વર્ષ થયા, છતાં પણ મારી જનતાને તો પીવાનું શુદ્ધ પાણી ના મળતું હોય, કાળું પાણી મળતું હોય તો આ ખૂબ જ દયનીય પરિસ્થિતિ કહેવાય। લોકો વોર્ડ નંબર 14ના લોકો 90% લોકો જગથી પાણી પી રહ્યા છે। હવે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટોમાં પણ કીધું કે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે, પરંતુ હજુ પણ આ જ પરિસ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો 30 વર્ષથી એક જ મેનિફેસ્ટો છે, શુદ્ધ પીવાનું પાણી મળશે। 30 વર્ષથી લોકો મેનિફેસ્ટો બદલાવ્યો નથી, એ લોકોનો મેનિફેસ્ટો બદલાય પણ નહીં, આજ આવતા 30 વર્ષ સુધી આ જ રહેશે। એટલે કોંગ્રેસે વચન આપ્યા હતા કે અમે જીતીને જનતા માટે શુદ્ધ પાણી લાવીશું 6 મહિનાની અંદર, તમે લાઈને રહીશું, બતાવી જનતાને શુદ્ધ પાણી આપી દઈશું। એના માટે અમને કોઈ તાકાત નહીં રોકી શકે। અને જો આ 3 દિવસ અંદર જનતાને શુદ્ધ પીવાનું પાણી ના મળ્યું ને તો આ પાણી તીર્થ બ્રહ્મભટ્ટ અધિકારીઓને પીવડાવશે। ગંદનું પાણી આવે તો વીલ જેવું પાણી આવે। અત્યારે અમે રાંધ્યું બી નહીં, પાણી બધું ખાલી છે અમારું। કેવી રીતે પાણી પીવાનું, કેવી રીતે રાંધવાનું? બહારથી ખાવાનું અમે વેચાતું મંગાવીએ જ। ટેક્સ ભરો છો? સારો ટેક્સ ભરવાનો। ટેક્સ ભરો છો તો પછી તમને આ પ્રકાર ભરીએ જ છે, વેરા મેરા બધા ભરીએ છીએ અમે લોકો।
તેમ છતાં પણ આવું પાણી પી- હા તો છતાં બી અત્યારે વેચાતું મંગાવી પાણી અમે વેરો ભરવાનો જ નહીં, હું તો કહું છું. પાણી ચોખ્ખું નહીં આપે તો વેરો ભરવાનો જ નહીં. પછી કહે ને ત્યારની વાત ત્યારે કે પાણી ચોખ્ખું આપો તો વેરો ભરી. પપ્પાની 100 વર્ષની ઉંમર છે છતાં પણ દવાની સાથે પાણી પી જ નહીં, કોઈ પાણી પણ નહીં પી શકાતું. કેટલી તકલીફ પડે છે આપ તો બહુ તકલીફ પડે છે, હેરાન પણ એટલા થઈએ જ ને કેટલી ઉંમર છે ઊભા પણ નહીં થવાતું. પીવાના પાણીમાં તો હદની બહાર જે પીવાનું પાણી જ નથી મળતું, કારણ કે ચોખ્ખો પછી વાસ પાણી છે ને વાસ જ મારે છે, બહુ ગંધ મારે. અત્યારે તમે સેમ્પલ જો તો એક ચોખ્ખો પાણીનું બોટલ આપો, તમે પીને બતાવો મને. આ મારી અધિકારીઓ કશું નથી સાંભળતા. કોઈ કશું કાને વાત જ નહીં લેતા હવે. આ કોંગ્રેસના લોકો આવ્યા છે, ભાજપના આવે છે કોઈ દિવસ? હજુ કોઈ આવતું જ નથી. હું તો ચોખ્ખું જ કહું ને, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ કોઈ ફરકી નહીં જોતું નથી. અને પછાડી આ રોડ છે, બધી જગ્યાએ સ્પીડ બ્રેકર નાખેલા છે. છોકરાઓનો મેલ્લો છે, રોડ ક્રોસ કરે છોકરાઓ, રામફાટ મેં ગાડીઓ આવે છે, પણ એક પણ સ્પીડ બ્રેકર નખાયેલું નથી. મદન ઝાપા રોડ પરથી માંડીને ચોકંડી સુધી તમે જોઈ લો. તો આજે છોકરાઓનું એક્સિડન્ટ ગમે તે થાય તે જવાબદાર કોણ? જો આ બહારથી લાવીએ છીએ, જો આ બહારથી લાવીએ છીએ અમે પાણી, શું કરવાનું? ક્યાં ભરવા જઈએ? ટેક્સ ભરો છો, વેરો ભરો છો, તેમ બધું ભરે છતાં તોય છતાં પણ શું કરવાનું? પાણી જ નહીં આવતું ને સારું, આ પાણી પીવાય એવું છે? જુઓ કેટલું ખરાબ પાણી છે.